સરહદી વિસ્તારના છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના ફળ પહોંચાડવાના મોટા દાવાઓ વચ્ચે ધાનેરા તાલુકાના ગોલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વહીવટીતંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહી છતી થવા પામી છે. વિકસિત ગુજરાતના ગુલાબી સપનાઓ વચ્ચે ગ્રામીણ વિસ્તારની વાસ્તવિકતા કેટલી વરવી અને કડવી છે તેનો સચોટ નમૂનો ગોલા અને પેગિયા ગામના સરહદી પટ્ટા પર જોવા મળી રહ્યો છે. સરકારી ચોપડે ગ્રામજનોની સેવા માટે નિમાયેલા તલાટી મંત્રી પંચાયતઘરના દરવાજા ખોલવાની તસદી પણ લેતા નથી અને પોતાની વાતાનુકૂલિત ઓફિસોમાં બેસીને માત્ર ચેકો પર સહીઓ કરવા સુધી જ પોતાની ફરજ સીમિત રાખતા હોવાનો સણસણતો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે. પંચાયતઘરને તાળા લટકતા હોવાના કારણે ગરીબ, અશિક્ષિત અને રોજીરોટી કમાઈને પેટ ભરતા સામાન્ય ગ્રામજનોને આવકના દાખલા, જાતિના દાખલા કે પેઢીનામું કઢાવવા માટે સરકારી કચેરીઓના અસહ્ય ધક્કા ખાવાનો વારો આવ્યો છે. સરહદી વિસ્તાર હોવાના નાતે પ્રજાની હાડમારીઓ બેગણી થઈ જાય છે. તેમાંય વળી પંચાયતમાં VCE એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર પણ ન હોવાથી ગોલા અને પેગિયા ગામનો વિકાસ સાવ ખોરંબે પડી ગયો છે. પ્રજાના સેવક ગણાતા અધિકારીઓ જ્યારે પ્રજાને જ રામ ભરોસે છોડી દે ત્યારે લોકશાહીના મૂલ્યો સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થાય છે. આખરે અન્યાયની સીમા વટાવી જતા ગોલા ગામના જાગૃત નાગરિકો અને અગ્રણીઓએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રૂબરૂ પહોંચી તલાટી સામે બાયો ચઢાવી છે. ગ્રામજનોએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચીમકી આપી છે કે જો તલાટીએ નિયમ મુજબ ગામમાં હાજર રહીને પ્રજાના કામ ન કરવા હોય તો તેઓ સ્વયંભૂ પોતાની બદલી કરાવી લે. હવે જોવાનું એ રહે છે કે વાતાનુકૂલિત ચેમ્બરોમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ આ અશિક્ષિત અને ગરીબ ગ્રામજનોની દર્દભરી ચીજ સાંભળીને તલાટીને ફરજનું ભાન કરાવે છે કે પછી પ્રજાને આમ જ ધક્કા ખાવા માટે મજબૂર છોડી દેવામાં આવે છે. 2026 ગ્રામ પંચાયત સભા ભરી નથી અને 22/7/2026 ગ્રામ સભા ભરી નથી. બે 3 મહિનાથી ગ્રામ પંચાયતમાં હાજરી નથી. બહેનની મંગળવાર, શુક્રવાર ધાનેરા આવીને જતા રહે છે પણ કોઈ દાડો ગોળા ગામમાં આવતા નથી ગ્રામ સભામાં. અને લોકોનું કામ ચાલી ગયું હોય. પહેલી રાત્રિ 20-25 દિવસ જાય TDO સાહેબને આલી હતી પણ એનું કોઈ થયું નથી એટલે આપસરીને બોલાયા હતા. શું તકલીફ પડે તલાટી નહીં આવતા એમ? તલાટી નહીં આવતા એટલે મારે કોઈ સહી કરવી, કોઈ આ કાંડી લેવી હોય, કોઈ ઉતારા કાઢવા, કોઈ બીજો તો કોઈ કામ થતું નથી. ફોન ઉપર વાત થાય તલાટીથી? ના ફોન તો કે કરવો ના મને ના પાડ્યો કે ફોન કોઈ દાડો કરતા નહીં. ગોલામાં રહેતા નથી સાહેબ. છેલ્લો ગામ છે ધાનેરા તાલુકાનો. પંચાયતમાં કોઈ રહેવા માગતો નથી. અને કોઈ કામ થતો હોય નથી. ખુલે ખરી પંચાયત તમારે? મહિને 15 દાડે કરે ખુલતી હોય તો તને દેખી આવી. ઓપરેટર બીજા કોઈ કોમ્પ્યુટર? કોઈ નહીં. કોઈ જરૂર પડે તો મળે નહીં તો શું કરવાનું? આ વાત કોઈ રજૂઆત કરી આ બાબતે તમે? કોઈ રજૂઆત કરી નહીં. પહેલી વેળા હવે ગ્રામીણ વિસ્તારના વાસ્તવિક વિકાસ માટે તલાટી અને સરપંચે ખભેથી ખભો મિલાવીને પ્રજાના પ્રશ્નો ઉકેલવા પડે. પરંતુ જો ગામના આધાર સ્તંભ સમાન તલાટી જ પંચાયતથી મોં ફેરવી લે તો વિકાસ માત્ર કાગળ પર જ રહી જાય છે. હવે સમય પાકી ગયો છે કે જિલ્લા વિકાસ અધિકારી પોતે આ બાબતે ગંભીર બનીને કડક આદેશો છૂટા કરે, જેથી સરહદી વિસ્તારના ગરીબ નાગરિકોને પોતાના હક અને ન્યાય માટે દર ભટકવું ન પડે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા.